તો મિત્રો સવાર થઈ ગયો અને જો માતાજીના દર્શન કરી અને કોમે લાગીએ દુકાને જાઉં દુકાને જઈને હું કોમ હો પછી કહું દુકાને જઈને તમારે મીઠલું બતાવું મીઠલું શું કરે તમે જોજો અમારું મીઠલું દુકાનનું કામ કેવું કરે છે તમે કોમેન્ટ કરજો આજે મીઠલુંનો વ્લોગ તમને બતાવે તો મળીએ દુકાને જઈ તો મિત્રો દુકાને નીકળવાની તૈયારી હતી અને મીઠલુંનો કોલ આવ્યો કે ચોખા લેતા આવજો કબૂતર માટે જો હું ચોખા લઈ લઉં હા મિત્રો તમને બતાવું જો મિત્રો ચોખા લાવી દઈએ આખું પટ્ટું ભરી હો જો બીજા અહીંયા ક્યાંક પડ્યા હશે જો કે લાકડમાં પડ્યા તો કટ્ટું પર લાવ્યા હો ચોખાનું જીવડા નાખવા માટે તો કોથળી ભરી જાઉં દુકાને થોડા થોડા લઈ જઈએ 2-3 દિવસે એટલે ઉંદેડા કાપડ નહીં એટલા માટે જો આમાં ભરી દઈએ તો જો મિત્રો ફાઇનલી ચોખા લઈ લીધા આપણે હવે મળીએ દુકાન જઈને 5 કિલો જેવા ચોખા લઈ લીધા હ બીજા પછી પરમ દિવસે આપણે દુકાન આવી ગયા અને જો આમ એટલું દુકાને બેઠું જો સીધો જ વિડીયો બતાવ્યો એટલે તમારે હા ને એવું થાય છે તો હવે જો અમારે મીઠલું હોય ને અમારે 5 વાગે આવી છેલ્લા વાગે આવી સોટી વાત હવે પહોંચે સોટીઓ મીઠલું આવી ગયું રાહ સવાર ચાલુ હતો એવું હા એ ગરાગી આજ ગરમી હા આજ બફારો ઘણો હો જોઈ લો હે ને જો મીઠલું જો આ ચોકડી પર નાખું ભરાય જો છેલ્લી પબ્લિક મજૂરિયા કેટલા જોઈ લો જવા એટલું હવે હા ને બહુ શરમાય હો તો હવે કરવાની હવે બજાર જવાનું બજાર હવે જો અમારા બાજુમાં ચામુંડા નાસ્તા હાઉસવાળા હો જો ખમણ બનાવો લાઈવ ખમણ 100 રૂપિયે કિલો ખમણ હાલો હો જો ભૈયા તેને ખમણ કાપો ને ગાતે ફોન ચાલુ ભાઈને 100 રૂપિયે કિલો ખમણ મોઢેરા ચોકડી લાઈવ ખમણ મળી જશે ચામુંડા નાસ્તા હાઉસ રજવાડી ચાના બાજુમાં ખવડાવવા જોઈ લો મસ્ત મસ્ત ખમણ એકદમ ક્યુટ જો આ મીઠું તો જો આ ચાટમાં પાણી વેળો જીવડો પીવો ને કબૂતર ને કૂતરો ને ગાયો ને બધું પીવો જો મીઠલું પુણ્યનું કામ તો કરે જ છે તો ફાઇનલી દુકાન આવી અને બેસી ગયો હું મીઠલું બજાર માલ લેવા માટે હવે નીકળે હ જો પંખો ચાલુ હો ગરમી બહુ હો વરસાદ થતો નહીં ના મીઠલું જો બજાર જવાનું મીઠલું જો મીઠલું બજાર જાય હવે માલ લેવા જો ચાવી હાથમાં લીધી હો હવે નીકળે આ મીઠલું માલ લઈને આવી ગયું હો જો મીઠલું આવી ગયું જો કેવું બજારમાં ભીડ હતી વરસાદના લીધે વરસાદના લીધે દરેકને ગરાગીનો ફરક પડે વરસાદ હોય એટલે પણ વરસાદ જરૂરી જ છે વરસાદ થોડો ટાઈમ આવો અને આપણે વરસાદ ઉપર આખું વરસ કાઢવાનું છે એટલે કોઈ મિત્રો એવી ચિંતા કરવી નહીં કે આજે વરસાદ છે અને ગરાગી ઓછી કંઈ ચિંતા નહીં વરસાદ રોજ રોજ આવતો નથી 4 મહિનામાં સારામાં સારો 3 થી 4 વાર આવો વરસાદ બરાબર એટલે બહુ વધારે ફરક પડતો નહીં કશો જ ફરક ના પડે વરસાદ ઉપર જ આપણે આધીન છીએ આપણે ખેડૂતના દીકરા છીએ એટલે વરસાદની આપણે જરૂર હોય ને હોય જ મિત્રો આ મીઠીઓ આવી જજો માલ લઈને જો માલ હો માલ લઈને આવી ગયો
છેડ્યું હો ઉપાડી હો માલ ગોઠવી દે હા મીઠ્યું હું ઘરે જઈ જમીન પછી દુકાને આવ્યો તો મીઠ્યો માલ ગોઠવવા માટે બોલજે જો ઉપાડેલા ફટાફટ ગોઠવવા માટે ફટાફટ ગોઠવીને પછી મોબાઈલ જોશે એને મોબાઈલ જોવાની એને ઉતાવળ પાછી ઘણી હોય હો જો ધીમે 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 જો મિત્રો દુકાને ઘરે આવી ગયા વરસાદ જબરદસ્ત ગાજી ગયો હો ઘર આવ્યો એટલે મેડમ જો રોટલો બનાવો હો એક રોટલો બની ગયો હો મસ્ત બન્યો બીજો રોટલો જો એ મને એક રોટલો ઉતાર્યો હો બીજો રોટલો જો મસ્ત ક્યુટ પાત્રો રોટલો મસ્ત બની ગયો હો જો બીજો રોટલો અને આમાં શાક એનું શાક બનાવ્યું ગવાનું શાક રોટલા ગવાનું શાક અને રોટલા બનાવ્યા હા વરસાદ તો ગાજી રહ્યો આવતો નહીં અને બફારો તો ઘણો હા જો આવત વાતાવરણ ઠંડુ થાય તો વરસાદ બહુ જોશો મસ્ત શાક બની ગયું હો પાણી બધું ભરી ગયું હો જોઈ શકો તમે જો મસ્ત પૂરું શાક બની ગયું હોય એક બાદ વરસાદ ગાજી રહ્યો ગવાનું શાક મેડમે જો એક રોટલો તવીમાં એક બનાવ્યો હો અને એક બનાવ્યો હો ત્રણ રોટલા ત્રણ જણા ત્રણ એક મારો હું તો અડધો જ ખાય અમારા મેડમ કદાચ 1.5 રોટલો ખાઈ જાય અમારે મીઠલું અડધો ખાય ને હું અડધો પણ થોડો બીજો એક વધારે એવું કરવું પડે ને બધું પતી જાય એવું કરાય નહીં અડધો રોટલો મારો અડધો મીઠલુંનો અને એક રોટલો મેડમનો કોઈ મહેમાન આવે તો એટલો રોટલો પેલો બહુ મસ્ત ગવાનું શાક બનાવી હો મસ્ત જો મિત્રો વરસાદ સપોક ચાલુ થઈ ગયો બારીમથી મેડમ ઉપર જો કપડો લેવા મને કહી જો કે રોટલો તમે ફેવરજો કારણ કે ઉપર વરસાદ આવે કપડો પલળી જાય જો આ રોટલો મેં ફેવરી દીધો હો નકર બરી જાય એટલે કંઈ જો એટલે થોડું ધ્યાન રાખવું પડે નકર નીચે આવીને ભમરા ઉડાડે જો મિત્રો મસ્ત ગવાનું શાક બની ગયું હો ચટાકેદાર જો આ રોટલા મેડમે કરું જો હો શાક કાઢો હો જોઈ લો ભૂખ લાગી ગયા જમવા બેસી ગયા હું બેહું હું આજ તો જોઈ જો ગોળ હો કુકરમાં શું હો શાક મસ્ત ગવાનું શાક બનાવી હો મીઠલું આવશે હમણાં 2 વાગે એટલે જો મેડમે રાતના પૌવાના ખાવા કાઢ્યા જોઈ લો ભાવા તો ખવાય જો વીજળી રોઈ લો વીજળી રોઈ લો વીજળી જોરદાર થઈ કાટકા જોરદાર થઈ રહ્યા હો મિત્રો આવો એટલે કોઈને બહાર ને કરવું નહીં હું તો અહીંયા જો મકાનના સજા નીચે ગેલેરીમાં ઊભો હું એટલે આવા વાતાવરણમાં કોઈએ બહાર નીકળવું નહીં ક્યારે વીજળી પડે કોઈ નક્કી નહીં જોવું જબરજસ્ત વીજળી થાય જો મિત્રો મારા મકાનની પાછળ ખુલ્લો પ્લોટ હો જોઈ લો જો વરસાદ આવે એકદમ એવું લાગે જાણે એમ કંઈ ખેતરમાં ઊભા હોય આ બોરડીનું ઝાડ હોય અહીંયા ઘાસ જોઈ લો વરસાદ પડો જાણે ખેતરના હેઠે ઊભા હોય જોઈ લો મસ્ત વાતાવરણ થઈ ગયું હો વરસાદની જરૂર હતી વરસાદ આવી ગયો ખરેખર મેઘરાજાનો ધન્યવાદ છે મિત્રો જમીન ઊભા થઈ ગયા ગવાનું શાકનો રોટલો જો ત્યાં બધું તો વરસાદ છે ધીણા ચાલુ થઈ ગયો
જો મહેસાણામાં વરસાદ પૂરજોશમાં હવે ચાલુ થયો. હવે સારું કારણ કે ઠંડુ. જો ચાલુ વરસાદમાં પણ મહાનગરપાલિકાની કચરાની ગાડી આવી છે. એ લોકોને પણ ધન્યવાદ કહેવાય. જોઈ લો કેવો વરસાદ પડે, કેવું પાણી આવે. જો ચલો અંબા જોર પડી રહ્યા હો. જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો. જો મિત્રો મહેસાણામાં જોરશોર વરસાદ પડી રહ્યો. તો તમે જોઈ શકશો, ઝૂમ કરું જો ગાડી ઉપર પડે તમને ખબર પડી જશે. કારણ કે એમને વિડીયોમાં કદાચ નહીં દેખાય પણ આ ગાડી ઉપર પડે ને તમને દેખાય. જો વરસાદ ચાલ મિત્રો, હવે આવો વરસાદ પડે સારું, ઠાડું વાતાવરણ થઈ જાય અને ખેડૂતો માટે પણ જરૂરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ આવ્યો નહીં, દક્ષિણ ગુજરાતમાં તો રાહત તાળ વાળી દીધું હો. જોઈ લો વરસાદ. જો કેવું પાણી હટી જાય, કેવા બંબા પડે ફૂલ. જો પાણી આવે જુઓ તમે અમારી શેરીમાં. જો ઘાસ રોડ સાથે વરસાદ. જોઈ લો ફૂલ વરસાદ. એ અડધા રસ્તામાં બંબો પડે. જોઈ લો તમે.